16/6/13 આ ટ્રેનનો કોચ છે અને ઈ રૂટનું નવું Audio Jungle. તો આપણે જે જર્ની આજે કરવાના છીએ તે કહેવાય છે રાજકોટથી ચાલીને કોયમ્બતુર, જે 16/6/13 આ ટ્રેનનો કોચ છે અને ઈ રૂટનું નવું લોકોમોટિવ છે જે તમે જોઈ રહ્યા છો દોસ્તો. હું તમને બતાવી રહ્યો છું કે આ ઈ રૂટનું લોકોમોટિવ છે ને આપણે આ ટ્રેનની અંદર આજે જર્ની કરવાના છીએ. અને ચાલો દોસ્તો, હું તમને વિડીયોઝના માધ્યમે આગળ લઈ જાઉં છું કે કેવો રહેશે આ જર્ની. વ્લોગ્સની અંદર ફરીથી તમારા એક બધાનું એકવાર સ્વાગત છે અને અત્યારે આપણે એક નવી જર્ની લઈને આવ્યા છીએ જે કહેવાય છે 16/1/13, જે કહેવાય છે રાજકોટથી ચાલીને કોયમ્બતુર જતી રાજકોટ કોયમ્બતુર એક્સપ્રેસ ગાડીની અંદર આપણે જર્ની કરવાના છીએ. અને દોસ્તો, આ જર્ની છે તે તમને હું વલસાડ લગી કરાવવાનો છું. આપણે રાજકોટથી આ ટ્રેનની અંદર આપણે સફર કરવાના છીએ. અને દોસ્તો, આ વિડીયોઝમાં તમને બતાવું છું કે આ ટ્રેનના રેન્ક કેટલા છે અને કેવી રીતે રેપિડ ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, ડિપાર્ચર ટાઈમ થઈ ગયો છે. અને ચાલો દોસ્તો, હું તમને આગળ બતાવું છું કે આ ટ્રેનમાં કેવો રહેશે આપણો સફર. ફાઇનલી દોસ્તો, રાજકોટથી આપણી ટ્રેન નીકળી ગઈ છે. એક્ઝેક્ટ 5:30 રાજકોટ પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી આપણી ગાડી તારે નીકળી ગઈ છે. અને હવે આપણું ફર્સ્ટ સ્ટોપેજ સીધું સુરેન્દ્રનગર રહેશે. તો આ ટ્રેનની અંદર આપણે એક જનરલ કોચની અંદર સફર કરીએ છીએ અને કહેવાય છે કે આપણે 160 રૂપિયા ટિકિટના આપ્યા છે અને 160 રૂપિયામાં રાજકોટથી વલસાડ સુધીની આ ટ્રેનની અંદર આપણે જર્ની કરવાના છીએ દોસ્તો. આ ટ્રેનના કોચ કંઈક આ રીતે તમને જોવા મળશે, જેમાં કહેવાય છે કે એક SLR કોચ, એક EOG કોચ, 4 જનરલ કોચ છે, 6 સ્લીપર ક્લાસ છે અને 6 કહેવાય છે કે 3 ટાયર AC છે અને એક છે 2 ટાયર AC છે. ટોટલ આ ટ્રેનની અંદર 20 કોચ આવે છે અને વેબ 7 લોકોમોટિવ સાથે LHB કોચ સાથે આપણી ટ્રેન ચાલે છે.
આ જર્ની અંદર આપણા ગ્રુપના સભ્યો હતા અને કહેવાય છે મોર્નિંગમાં લાગી ગઈ હતી ભૂખ, એટલે સવારમાં બધા નાસ્તો કરવા માંડ્યા અને કહેવાય છે કે આપણે જનરલ કોચની અંદર દોસ્તો આ સફર કર્યો છે અને કહેવાય છે સામેની સાઈડ તમે જે લાસ્ટ કોર્નરની સીટ છે તે આપણી છે. તો સામેની સાઈડ તમને જે દેખાઈ રહી છે તે મુંબઈ સેન્ટ્રલથી ચાલીને હાપા સુધી જતી દુરંતો એક્સપ્રેસ છે, જેનો ટ્રેન નંબર છે 12267. અને આપણી ગાડી સુરેન્દ્રનગર સ્ટેશન પર પહોંચી ગઈ છે અત્યારે. ગુડ મોર્નિંગ. અને કહેવાય છે કે અર્લી મોર્નિંગની અંદર આપણે 5:30 વાગે રાજકોટથી નીકળી ગયા હતા અને દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર સ્ટેશન. અને સુરેન્દ્રનગર સ્ટેશનની અંદર આ ગાડી 7:02 આવે છે અને 7:04 ઉપડી જાય છે. અને આ ગાડીનો અહીંયા 2 મિનિટનો સ્ટોપ છે. રાજકોટથી ચાલીને આ ફર્સ્ટ નંબરના સ્ટોપેજ ઉપર ટ્રેન આવે છે. અને આપણી સામેની સાઈડ તમે જે લોકોમોટિવ જોઈ રહ્યા છો તે ઈરૂટનું છે ને નવું રીપેન્ટ કરેલું એન્જિન છે. અને દોસ્તો તમને બતાવું છું કે આ સફરની અંદર કેવો રહેશે. ને આ સ્ટેશન ટ્રેન છે તે કહેવાય છે 9 કલાક જેટલો વલસાડ સુધીનો સફરનો ટાઈમિંગ લેશે અને 8 જેટલા હોલ સ્ટેશન ઊભી રહેશે. અને આ ગાડીનો કોડ છે 16613, જે કહેવાય છે કે રાજકોટથી ચાલીને કોયમ્બતુર સુધી જાય છે. તો સામેની સાઈડ તમને જે ગાડી જોઈ રહી છો તે કહેવાય છે કે ધાંગધ્રાથી ચાલીને સુરેન્દ્રનગર સુધી ચાલતી ધાંગધ્રા સુરેન્દ્રનગર ડેમો ટ્રેન છે. અને આપણી ગાડી અહીંયા અત્યારે B4 છે. ફાઇનલી અત્યારે આપણી ટ્રેન કહેવાય છે કે નીકળવાના તૈયારીમાં છે. અને ચાલો દોસ્તો તમને બતાવું છું ફાઇનલી આપણે આ ટ્રેનની અંદરનો સફર. WDG4 લોકોમોટિવ. અને આ WDG4G લોકોમોટિવ આપણે જોવા મળી રહ્યું છે અહીંયા. તો આ સામેની સાઈડ તમે જે લાઈન જોઈ રહ્યા છો એ કહેવાય છે કે ભાવનગર તરફ જાય છે, ભાવનગર મહુવા તરફ, જે સુરેન્દ્રનગરથી ડાયવર્ટ થાય છે. સુરેન્દ્રનગર જંકશન એટલા માટે કહેવામાં આવે છે આપણી સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે 19:10:07 ભાવનગર ટર્મિનલ્સથી ચાલીને ઉધમપુર સુધી જતી જન્મભૂમિ એક્સપ્રેસ છે, જેને આપણી ટ્રેને ઓવરટેક કર્યો છે. એ ભાવનગરથી ચાલીને ઉધમપુર સુધી જાય છે. એને જન્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ગાડી. (22:945) મુંબઈ સેન્ટ્રલથી ચાલીને ઓખા જતું સૌરાષ્ટ્ર મેલ.
સામે ઊભેલી ગાડી જે કહેવાય છે કે 16-3-38 અર્નાકુલમથી ચાલીને ઓખા જતી અર્નાકુલમ ઓખા એક્સપ્રેસ છે, જે વિરમગામ પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભી છે અને આપણી ગાડી અત્યારે વિરમગામ સ્ટેશન ઉપર આપણે આવી ગયા છીએ. ફાઇનલી અત્યારે આપણે 3rd નંબરના સ્ટોપ ઉપર પહોંચી ગયા છે અને આપણી ગાડી અત્યારે વિરમગામ જંકશન પહોંચી છે અને વિરમગામ જંકશન આ ગાડીનો 2 મિનિટનો સ્ટોપ છે. ગાડી અહીંયા 8 વાગ્યાને 10 મિનિટે અહીંયા આવે છે અને 8 વાગ્યાને 12 મિનિટે ગાડી અહીંયાથી નીકળી જાય છે. અને દોસ્તો મારી સાઈડમાં તમે જોઈ રહ્યા છો કે આ ગાડી LHB કોચ સાથે ચાલી રહી છે અને વિરમગામ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આપણી ગાડી આવી ગઈ છે દોસ્તો. ફાઇનલી દોસ્તો અર્નાકુલમ ઓખા પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી નીકળી ગઈ છે ઓખા જવા માટે અને લાસ્ટ કોચ જે જોઈ રહ્યા છો તે SLR કોચ છે આ ટ્રેનની અંદર. દોસ્તો આપણી સામેની સાઈડ જે ગાડી આવી રહી છે તે કહેવાય છે કે ભાવનગર ટર્મિનલ્સથી ચાલીને શહીદ કેપ્ટન તુષાર મહારાજન સ્ટેશન લગી છે. આ સ્ટેશનનું નામ કંઈક નવું છે. સામેની સાઈડ જોઈ રહ્યા છો અને અહીંયા પણ તૈયાર છે બંને ગાડીઓ સાથે, લોકોમોટિવ સાથે. અત્યારે અમદાવાદ જંકશન ઉપર પહોંચી ગઈ છે અને અમદાવાદ જંકશન ઉપર આ ગાડીનો ટાઈમ છે 9:30 અને આ ગાડી અહીંયા 10 મિનિટ હોલ્ટ લે છે અને પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવે છે. અને દોસ્તો સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે કહેવાય છે કે અમદાવાદથી ચાલીને યોગનગરી ઋષિકેશ સુધી જતી યોગા એક્સપ્રેસ ટ્રેન છે. પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી કહેવાય છે 9:30 ગાડી અમદાવાદથી નીકળી ગઈ છે અને હવે આપણું નેક્સ્ટ સ્ટોપ હશે નડિયાદ જંકશન. દોસ્તો સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે અમદાવાદ લોકો સેટ છે, જેમાં તમે જોયું વેબ 7 લોકોમોટિવ છે, વેબ 4 લોકોમોટિવ છે, આ વેગ 7 લોકોમોટિવ્સ છે ગોડ્સનું અને કહેવાય છે કે વેગ 9 લોકોમોટિવ છે. અહીંયા ઓલ ટોટલી લોકોમોટિવ્સ અહીંયા શેડ ઉપર તમને જોવા મળશે. અને સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે કહેવાય છે કે તેજસ એક્સપ્રેસ છે, જે અમદાવાદથી ચાલીને મુંબઈ સેન્ટ્રલ સુધી જતી એક પ્રાઇવેટ ટ્રેન છે. દોસ્તો આજે તમે જોઈ રહ્યા છો તે ટ્રેન ઓલ ટ્રેન બધી ગવર્મેન્ટ આવે છે પણ આ ટ્રેન પ્રાઇવેટ છે. દોસ્તો આપણી ટ્રેન અત્યારે મણિનગર સ્ટેશનને ક્રોસ કરી રહી છે, જે કહેવાય છે કે મણિનગર સ્ટેશન છે તે અમદાવાદનું એક સ્ટેશન છે. અને દોસ્તો તમે જુઓ છો ઉપરની સાઈડ તમને જે દેખાઈ રહી છે તે મેટ્રો ટ્રેનનો ટ્રેક નથી, તે કહેવાય છે બુલેટ ટ્રેનનો ટ્રેક છે, જે કહેવાય છે અમદાવાદથી મુંબઈ સુધી ચાલશે તે બુલેટ ટ્રેનનો ટ્રેક છે ઉપર. આપણી ટ્રેન નડિયાદ જંકશન ઉપર પહોંચી ગઈ છે અને નડિયાદ જંકશનમાં કહેવાય છે કે આ ગાડી 10:31 પહોંચે છે અને 10:33 ઉપડી જાય છે દોસ્તો આ ગાડી. અને આ ગાડીનો અહીંયા 2 મિનિટનો હોલ્ડ છે અને આ ગાડી પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવે છે.
આણંદ જંકશન ઉપર આ ગાડીનો ટાઈમિંગ છે 10:48 અને કહેવાય છે કે 10:50 આ ગાડી ઉપડી જાય છે અને અહીંયા 2 મિનિટનો હોલ્ટ છે અને પ્લેટફોર્મ નંબર 4 ઉપર આ ગાડી અહીંયા આવે છે. ફાઇનલી આ ટ્રેન અત્યારે વડોદરા પહોંચી ગઈ છે અને વડોદરા આ ટ્રેનનો ટાઈમ છે 11:26 અને આ ગાડી વડોદરાની અંદર 5 મિનિટ હોલ્ટ લે છે અને કહેવાય છે કે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ગાડી આવે છે. સામે પ્લેટફોર્મ નંબર 4 ઉપર ઉભેલી ગાડી છે તે કહેવાય છે 22-7-18 જે સિકંદરાબાદથી ચાલીને રાજકોટ સુધી જતી છે સિકંદરાબાદ રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાડી છે. એક્ઝેક્ટ ટાઈમે આપણી ગાડી નીકળી ગઈ છે 11:31 પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી નીકળી ગઈ છે વડોદરાથી આપણી ગાડી. હવે નેક્સ્ટ સ્ટોપેજ જે આવશે તે અંકલેશ્વર સ્ટેશન આવશે. દોસ્તો સામેની સાઈડ તમે જે રેલવે ટ્રેક જે જોઈ રહ્યા છો તે કહેવાય છે કે તે સાણંદથી ચાલીને જે કહેવાય છે કે નવો ગોડ્સ માટે જે માલગાડી માટે સ્પેશિયલ રૂટ બનાવ્યો છે તે કહેવાય છે કે વડોદરાના મકરપુરાની આગળ પાછળ એરિયા કવર થાય છે. અંકલેશ્વર જંકશન આપણું સ્ટેશન આવી ગયું છે અને આ સ્ટેશન ઉપર ગાડી પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવે છે જે કહેવાય છે કે 12:35 આવે છે અને 12:39 ગાડી અહીંયાથી ઉપડી જાય છે અને અહીંયા ગાડીનું 4 મિનિટનો હોલ્ડ સ્ટેશન છે. અને હવે આપણું નેક્સ્ટ સ્ટેશન આવશે સુરત.
ફાઇનલી સુરત સ્ટેશનથી આપણી ગાડી નીકળી ગઈ. અહીંયા આ ગાડીનો ટાઈમ છે 1:24 અને અહીંયા 5 મિનિટનો આપણી ગાડીનો હોલ્ડ છે. દોસ્તો તમે આ જે સ્ટેશન જોઈ રહ્યા છો તે ઉધના જંકશન છે, જે સુરત પછીનું ફર્સ્ટ સ્ટોપેજ છે અને સુરત સિટીની અંદર જ આવે છે. અને કહેવાય છે કે આ સ્ટેશનમાં અત્યારે ડેવલપમેન્ટનું કામ ચાલુ છે. આખું સ્ટેશન નવું બની રહ્યું છે. દોસ્તો કહેવાય છે કે અહીંથી તમારે નંદુબાર જલગાંવ જવા માટે ટ્રેન અહીંયાથી રૂટ ચેન્જ થઈ જાય છે અને ડાયવર્ટ થઈ જાય છે અહીંયાથી. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સમયમાં પ્લેટફોર્મ ક્રમાંક 4 પર આવી ધન્યવાદ. ફાઇનલી અત્યારે આપણે વલસાડ સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ અને કહેવાય છે કે અહીંયા 9 કલાકની જર્ની આપણે પૂરી કરી છે અને 8 જેટલા હોલ્ડ સ્ટેશન આપણી ગાડીએ લીધા છે દોસ્તો. અને અહીંયાથી કહેવાય છે કે હવે આપણી આ ટ્રેન છે તે કોયમ્બતુર માટે રવાના થઈ જશે. અને અહીંયાથી આપણે આ વિડીયોઝના માધ્યમે મેં તમને સમજાવ્યું છે કે કેટલા કલાક સમય લે છે અને કેટલો ટાઈમ લે છે અને કયા કયા સ્ટોપ લે છે. તો ટોટલી ગાઈડલાઇન્સ આ વિડીયોઝના માધ્યમે તમને મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની બ્લોગ. દોસ્તો સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે પશ્ચિમ સુપરફાસ્ટ એક્સપ્રેસ છે અને દોસ્તો આની સાથે રાજકોટથી લઈને વલસાડ સુધીની આપણી જર્ની પૂરી થાય છે. જો દોસ્તો આપણા વિડીયોઝની અંદર જો તમને મજા આવે તો આપણી ચેનલને લાઈક કરો,
શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી હું તમારા માટે નવા વિડીયોઝ આવા લઈને ફરીથી જલ્દી પાછો મળું છું.